જેમ જેમ સ્લીપ સ્ટિચ કરતા જશું આ આપણો બેલ્ટ રેડી થતો જશે, મોટો થતો જશે. જો આ જે ઉપરની છે ચેનનો પાર્ટ વહાં નાખવાનું છે, વહાં સે પાસ કરવાનું છે. આપણે આમ જ કરતા જશું અને 13 ઇંચનો બેલ્ટ તૈયાર કરશું. આપની આ બેગનો બેલ્ટ રેડી છે. ઓકે, અને હવે આપણે આને કટ કરી નાખશું, થોડો લંબો રાખીને આને ખેંચી લેશું. અને થોડું નજદીક લાવીને સ્ટિચ કરી કાઢશું તાકી આ જે હોલ છે એ બંધ થઈ જાય. અને આને અંદર પાસ કરીને હાઈડ કરી નાખશું. કટ કરી લેશું ને સેમ વે બીજી સાઈડ બી હાઈડ ને યાર્નને હાઈડ કરી દેશું આ સાઈડ બી. હવે આપણે આ રિંગને આના અંદર નાખશું. તો આપણે નાના નંબરનો કાંટો યુઝ કરી રહ્યા છે અને આને આમ જ અંદર પાસ કરશું.